હેલો વિદ્યાર્થી મિત્રો, અર્બુદ એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.3ની અંદર દાખલા નંબર 1 જોયો, જેની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જોયા। એ ફરીથી એકવાર રિપીટ કરી લઈએ। સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુ કેવી? સરખી। સામસામેના ખૂણા કેવા? સરખા। પાસ પાસેના ખૂણા કેવા? પૂરક કોણ। અને પાસ પાસેના જે ખૂણા હતા એનો સરવાળો કેટલો થતો? તો 180। ક્લિયર? સમજાયું? તો હવે એ જ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિઓ આપેલી છે અને આની અંદર x, y અને z નું મૂલ્ય આપણે શોધવાનું છે। ક્લિયર? તો અહીં જોશું પહેલા, જેની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપે છે, જેની અંદર b ની જે b ખૂણો છે કેટલાનો? 100 નો। બરોબર? આપણે x, y, z શોધવાના। તો પહેલા જે માપ આપેલું છે એ જોઈશું। ખૂણો b, ખૂણા b ની સામેનો ખૂણો d, બંને ખૂણા સામસામેના ખૂણા કેવા? સરખા। કેવા? સરખા। તો એ લખું ખૂણો b બરાબર ખૂણો d। અહીં લખીશ સામસામેના ખૂણા। ખૂણો b બરાબર ખૂણો d એટલે કે ખૂણો b 100 નો। તો આ y જે છે એ પણ કેટલા અંશો? માટે y બરાબર કેટલા? 100। કેટલા થશે? 100। ક્લિયર? સમજાયું? હવે અહીં ધ્યાન આપીએ। હવે જુઓ, આ જે 100 કિંમત આવી આની અંદર આ બંને ખૂણા, ખૂણો a, ખૂણો d, બંને ખૂણા કેવા કહેવાય? પાસ પાસે। કેવા કહેવાય? પાસ પાસે। તો પાસ પાસેના ખૂણાઓનો સરવાળો કેટલો થવો જોઈએ? 180। કેટલો થવો જોઈએ? 180। પાસ પાસેના ખૂણા લખું ખૂણો a વત્તા ખૂણો d બરાબર 180 લખું। કેવા કહેવાય? પૂરક કોણ। કેવા કહેવાય? પૂરક કોણ। ક્લિયર? ખૂણો a એટલે શું છે? z, d એટલે શું છે? y બરાબર 180। z આપણે શોધવાના, y ની કિંમત 100 બરાબર 180 અંશ। z ને કરતા બને 180 અંશમાંથી 100 જશે તો z બરાબર કેટલા? 80 અંશ। z ની કિંમત કેટલી મળી? 80 અંશ। ક્લિયર? હવે પાછું જોઈએ, સામસામેના ખૂણા કેવા? સરખા। તો ખૂણો a બરાબર ખૂણો c, સામ સામેના ખૂણા કેવા? સરખા। કેવા? સરખા। ખૂણો a z 80 અંશ તો x પણ કેટલા હશે? માટે x બરાબર કેટલા? 80 અંશ। તો આની અંદર જોઈ લઈએ, x બરાબર 80 અંશ, y બરાબર કેટલા મળ્યા તમને? 100 અંશ, પછી z બરાબર કેટલા મળ્યા? 80 અંશ। ક્લિયર? હવે જોશું દાખલા નંબર 2। દાખલા નંબર 2 ની અંદર ધ્યાન આપો। આની અંદર આ ખૂણો બંને ખૂણા પાસ પાસેના, આ બંને ખૂણા લેશો તો એ લખું a, b, c, d। ધ્યાન આપજો, d અને c પાસ પાસે લઉં તો પણ ચાલશે, a અને d પાસ પાસે લઉં તો પણ ચાલશે। આ બંને પાસ પાસે હોય, આ બંને પાસ પાસે હોય, કોઈ ફેર પડશે નહીં। સમજાયું? તો હું શું કરીશ? આ બંને પાસ પાસે લઈ લઉં, આ બંને એટલે કયો ખૂણો? d વત્તા ખૂણો c, બંને ખૂણા પાસ પાસે એટલે શું? સરવાળો 180। પાસ પાસે તો કેવા ખૂણા? પૂરક કોણ। કેવા ખૂણા? પૂરક કોણ। ખૂણો d કેટલાનો? 50 અંશ વત્તા ખૂણો c y બરાબર 180 અંશ। y બરાબર 180 અંશ ઓછા 50 અંશ, તો y બરાબર કેટલા? 130 અંશ। y ની કિંમત કેટલી મળી? 130। આ 130 હોય તો સામસામેના ખૂણા કેવા? સરખા। તો એ લખું ખૂણો a બરાબર ખૂણો c, સામ સામેના ખૂણા સરખા। ક્લિયર? ખૂણો a કેટલાનો શોધવાનો? ખૂણો c આપેલો 130 નો, તેની સામેનો ખૂણો x છે માટે x પણ કેટલા? 130। સામસામેના ખૂણા કેવા? સરખા। આ પણ કેટલો? 130। ક્લિયર? હવે અહીં ધ્યાન આપો, સમજજો અહીં ધ્યાનથી। આની અંદર જુઓ, આપણી z બાકી છે। હવે જુઓ, ખૂણો d અને ખૂણો b, કયો ખૂણો? ખૂણો d, ખૂણો b, બંને ખૂણા સામસામે છે। સામસામેના ખૂણા કેવા? સરખા।
તો લખું ખૂણો ડી બરાબર ખૂણો બી સામેના ખૂણા ખૂણો ડી 50° તો ખૂણો બી પણ કેટલા 50°. આ 50° આ બંને છે આ બંને જે જોડ બને છે આ જોડ કઈ જોડ કહેવાય રૈખિક જોડ. કેવી જોડ કહેવાય રૈખિક. ખૂણો બી અને આ ઝેડ કેવી જોડ રૈખિક જોડ એટલે લખું ખૂણો બી વત્તા ખૂણો ઝેડ બરાબર 180. કેમ 180 રૈખિક જોડ. કેવી જોડ રૈખિક જોડ. રૈખિક જોડનો સરવાળો કેટલો થાય 180. બી 50° વત્તા ખૂણો ઝેડ આપણે શોધવાનો 180. તો ઝેડ બરાબર 180 માંથી 50° જશે તો ઝેડની કિંમત કેટલી 130°. તો એક્સની કિંમત કેટલી 130, વાયની કેટલી 130, ઝેડની કેટલી 130. તો આ હતો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. ચલો હવે જોશું દાખલા નંબર 3. આની અંદર સૌપ્રથમ જો ચતુષ્કોણ આપ્યો છે એ બી સી ડી જેની અંદર આ જે ખૂણો છે કેટલા અંશનો છે 90°. કેટલા અંશનો 90°. અને એની જોડે જ આ ખૂણો છે તો આ બંને જે જોડ બને છે કઈ જોડ કહેવાશે અભિકોણ. કેવી કહેવાશે અભિકોણ. એટલે કે જો અભિકોણની જોડ હોય અભિકોણની જોડ કેવી હોય સરખી હોય. કેવી હોય સરખી. એટલે કે જો આ ખૂણો કયો ખૂણો નામ આપું એમ એટલે કે ત્રિકોણ એ એમ બી માં ખૂણો એ એમ બી બરાબર કેટલા 90°. કેટલા અંશ 90. એટલે કે આ જે એમ ખૂણો છે આ કેટલા અંશનો 90°નો. પછી એક્સ ખૂણો થાય કયો ખૂણો ડી એમ સી બરાબર 90°. તો માટે એક્સ બરાબર કેટલા 90°. હવે સમજજો ડીએમસી એટલે કયો ખૂણો આ ખૂણો ડીએમસી એટલે એક્સ ખૂણો. આ ખૂણો 90°, તો એની જોડે આ ખૂણો પણ કેટલાનો 90°. કેમ અભિકોણ. કઈ જોડ અભિકોણ. અભિકોણની જોડ કેવી હોય સરખી. કેવી હોય સરખી. હવે એક ત્રિકોણ જો આ જે માપ આવ્યું કેટલું આવ્યું 90 આવ્યું. કેટલું આવ્યું 90. ત્રિકોણ છે ડીએમસી. કયો ત્રિકોણ આ ડીએમસી. ત્રિકોણની અંદર ત્રણે ખૂણા ડીએમસી માં ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય બરાબર 180. ત્રણે ખૂણાનો સરવાળો કેટલો 180 ત્રિકોણ. તો ખૂણો કયો એક્સ વત્તા વાય વત્તા 30°. ત્રણે ખૂણાનો સરવાળો કેટલો આપે છે 180. ત્રણે ત્રિકોણની અંદર ત્રણે ખૂણાનો સરવાળો કેટલો બીએમસી માં ત્રણે ખૂણાનો સરવાળો 180. જેને એક્સ ની કિંમત મળી છે 90°. વાયની કિંમત આપણે શોધવાની 180°. 90 ને 30 કેટલા થાય 90 ને 30 ગણો કેટલા થાય 120. તો વાય વત્તા 120° બરાબર 180°. વાય બરાબર 180° માંથી 120 બાદ કરો તો વાયની કિંમત કેટલી 60°. કેટલી થાય 60°. હવે સમજજો આ જે કિંમત મળી 60°. હવે ધ્યાનથી સમજજો આ જે ભાગ છે આની અંદર આ રીતે છે. આ રીતે વાય અહીં આપેલો છે. વાયની કિંમત 60° મળી. તો આ બાજુ આ ખૂણો સરખો. આ ખૂણો એટલે કે ઝેડ આકાર બને આ રીતનો. આ ખૂણો એટલે કે આ ખૂણો બંને ખૂણા સરખા એટલે કેવી જોડ કહેવાશે યુગ્મકોણ. કેવી જોડ કહેવાશે યુગ્મકોણ. એટલે કે આ રીતે ખૂણો બને વિરુદ્ધ આ બાજુ એની વિરુદ્ધ આ બાજુ. એટલે કે આ વાય અને આ ઝેડ બંને કેવા કહેવાશે યુગ્મકોણ. યુગ્મકોણની જોડ કેવી સરખી. તો હું લખું ખૂણો ડી એટલે કે વાય બરાબર ઝેડ. વાય બરાબર ઝેડ કેમ કારણ કે યુગ્મકોણ. કેવા યુગ્મકોણ. યુગ્મકોણની જોડ કેવી સરખી. વાયનું માપ 60°.
તો માટે ઝેડ બરાબર પણ કેટલા 60°. ક્લિયર? સમજો આ રીતનો ખૂણો હોય, આ બંને ખૂણા કેવા સરખા, કેમ કે આની યુગ્મ પરની જોડે હોય. કેવી હોય? પછી હોય આ રીતે આ બાજુ તો એની આ બાજુ સરખી જોડ હોય, આ યુગ્મ કોણની જોડ બને. કેવી જોડ બને? યુગ્મ કોણ. હવે જોશું દાખલા નંબર 4. તો જુઓ ખૂણો બી ખૂણો ડી, ABCD માપ આપેલા નતા, આપણે જાતે લખ્યા ABCD, જેની અંદર સામસામેના ખૂણા કેવા સરખા. તો ખૂણો બી બરાબર ખૂણો ડી, સામેના ખૂણા સરખા. બરોબર? આની અંદર તો ખૂણો બી 100°, તો y પણ કેટલા માટે y બરાબર કેટલા અંશ? 100°. ક્લિયર? પાસેના ખૂણા કેવા? પૂરક કોણ. કેવા ખૂણા? પૂરક કોણ. એટલે કે કયા કયા? x વત્તા y, બંને ખૂણા પાસે કેવી જોડે? 180. કેમ? પૂરક કોણ. પાસે કેવા? પાસે એટલે પૂરક કોણ. x ની કિંમત શોધવાની, y મળ્યા તમને કેટલા? 100° બરાબર 180°. x બરાબર 180 માંથી 100 બાદ કરશો તો x ની કિંમત કેટલી? 80°. આ 80°. તો આ જે ખૂણો c મળશે એ પણ કેટલા? 80°. બરોબર? તો સામસામેના ખૂણા કેવા? ખૂણો a બરાબર ખૂણો c, સામેના ખૂણા. તો ખૂણો c બરાબર પણ કેટલા? 80°. બરોબર? આપણે શોધવાનું છે z. તો આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180°. કેવી જોડ? રૈખિક જોડ. આ એક ખૂણો અને આ ખૂણો કેવી જોડ? રૈખિક જોડ. તો લખું z વત્તા 80° બરાબર 180°, રૈખિક જોડ. બરોબર? તો ઝેડને હું ધારી લઉં 180 માંથી 80 બાદ કરું તો ઝેડ બરાબર કેટલા? 100. બરોબર? x ની કિંમત મળી, y ની મળી અને z ની. તો આ હતો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. હવે જોશું દાખલા નંબર 5. તો સૌથી પહેલા જોશું જે બી ખૂણો છે એનું માપ આપ્યું છે 112 અને એની સામે આપણે y શોધવાનો છે. તો સૌથી પહેલા y શોધી લઈએ. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામસામેના ખૂણા કેવા? સરખા. તો હું લખું ખૂણો બી બરાબર ખૂણો ડી, સામેના ખૂણા. ક્લિયર? એટલે કે માટે y બરાબર પણ કેટલા? 112. ક્લિયર? શું થઈ ગયું? હવે જો અહીં ધ્યાન આપો, આ જે ખૂણો એ આપ્યો છે, સમજો ખૂણો એ આપ્યો છે, એ આખા ખૂણાને બે ભાગમાં વહેંચી દીધો છે. એક ખૂણો 40°નો છે અને આ બીજો ખૂણો આપણે શોધવાનો છે. એટલે કે એ ખૂણો એની અંદર એક 40° અને બીજો શું શોધવાનો છે? z. તો આ જે એ ખૂણો અને ડી ખૂણો બંને કેવા? પાસેના ખૂણા. કેવા ખૂણા? પાસે. તો હું લખું ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર 180°. પાસેના ખૂણા એટલે કેવી જોડ? પૂરક કોણ. કેવી જોડ? પૂરક કોણનો સરવાળો કેટલો? 180. ખૂણો એ એનું શું માપ આપેલું છે? 40 અને z. ખૂણો એ એનું બે માપ છે એટલે કે 40° વત્તા z. આ જે મેં લખ્યું એ ખૂણા એ નું છે. કોનું છે? ખૂણો એ. શું છે? 40 વત્તા z એટલે આખો ખૂણો. ક્લિયર? હવે વત્તા ડી નું માપ કેટલું આપ્યું? શોધ્યું. કેટલું આવ્યું? 112°. બરાબર કેટલા? 180. એ ખૂણો 40 વત્તા z, પછી ખૂણો ડી 112. આની ઉપરથી આપણને કોનું માપ મળશે? z નું માપ. કોનું માપ મળશે? z. બંને ખૂણા પાસે. આ એ ખૂણો આખો ખૂણો કેટલા અંશનો? 40 વત્તા z. તો લખું z વત્તા 112 વત્તા 40. 112 વત્તા 40 કેટલા થશે? 152°. કેટલા થશે? 152°. ક્લિયર? z ને કરતા બનાવું 180° માંથી
152 અંશ જશે તો ઝેડ બરાબર કેટલા અંશ? 28 અંશ. કેટલા અંશ? 28. તો આ જે ઝેડ ખૂણો છે એ ખૂણો કેટલાનો મળ્યો? 28. આ ખૂણો 28 તો આ ખૂણો પણ કેવો? 28. કેમ? મેં તમને કહ્યું તું કઈ જોડ? યુગ્મ કોણ. કેવી જોડ? આ રીતનું હતું. અહીં એક ખૂણો બનતો તો એની વિરુદ્ધ અહીં ખૂણો બને તો આ કઈ જોડ બને? યુગ્મ કોણ. કેવી જોડ બને? યુગ્મ કોણ. અહીં ખૂણો બનતો હોય તો અહીં ખૂણો બને કેવી જોડ? યુગ્મ. આ બાજુ અને પછી એની વિરુદ્ધ આ બાજુ બંને કેવા? સરખા. કેમ? કારણ કે કઈ જોડ? યુગ્મ કોણ. તો લખું ઝેડ બરાબર એક્સ. કેમ? યુગ્મ કોણ. એમ યુગ્મ કોણ સરખા. તો માટે એક્સ બરાબર પણ કેટલા? 28 અંશ. કેટલા થશે? 28 અંશ. ક્લિયર? બરોબર. તો આ હતું વાય, ઝેડ અને એક્સનું માપ. તો આ હતો દાખલા નંબર 2 જેની અંદર આપણે સંપૂર્ણ 5 દાખલાનું સોલ્યુશન જોયું. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.